કરી દીધો જો. હા એક ટ્રે તો ખાલી કરી એટલે હવે ઘરે નથી આવું. હા 10 દી થઈ ગયા ઘેર રહેવું એમ નથી થતું. આવી ગઈ છે 10 દિવસ પછી હાર્દિકભાઈ ને મજા આવી છે ને હાર્દિક ના પપ્પા તો દાખલ થઈ ગયેલા છે ને જો એને ભણવા જવાનું છે 10 દિવસ પછી. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાય? મજામાં ને? તો મજામાં જ છો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો આજે તો છે ને હાર્દિકભાઈ ભણવા જવાના છે ને એ તે કેટલા દિવસ પછી તમને ખબર છે કે અમારા ઘરમાં બધા બીમાર જ છે. એના વિડીયો હમણાં હાલે છે. આ પપ્પા દીકરો બે એક હારે બીમાર પડી ગયા. પહેલા હું બીમાર પડી ગઈ, પછી પાછા ડાયરેક્ટ પપ્પા દીકરો બે એક હારે બીમાર પડી ગયા. અને જો હાર્દિકભાઈને તો સારું છે પણ એના પપ્પાને જે સારું થતું જ નથી. એને કેટલા 10 દિવસ થઈ ગયા છે. 10 દિવસ તો હજી અનાજ ખાધું નથી. અત્યારે છે ને હાર્દિકના પપ્પા દાખલ થઈ ગયેલા છે. દાખલ છે દવાખાનામાં છે. તમને ખબર જ છે કે મારે મહિના છે એટલે હું તો કાંઈ દાદર સડી ઉતરી શકતી નથી એટલે કંઈ જવાય એવું નથી. અને એને કેટલા દિવસ થયા? 10 દિવસ થયા. હજી અનાજ ખાધું નથી ફેમિલી. છે ને શરબત ને મોસંબીનું જ્યુસ ને એવું બધું ખાય, સફરજન ને દાળ ભાત ને ખીચડી ને જરી જરી ખાય. એ તે ઉલટી થઈ જાય, ઉલટી બંધ નથી થતી. તો છે ને ડૉક્ટરે કીધું કે દાખલ થઈ જાવ. છેલ્લે કીધું. પહેલાં તો ઘરેથી રોજ બાટલા ચડાવવા જતા ને હવે દાખલ થવાનું કીધું. તો દાખલ થઈ ગયા છે હાર્દિકના પપ્પા કાલે. અને પછી તમને બતાવો આગળ. હા કેટલા દિવસ ની આવે હતી હાર્દિક? તાર પપ્પા વગર તને ગમે કે? હાર્દિક ને છે ને અહીંયા પપ્પા નથી ને, કાલના દવાખાનામાં છે એટલે હાજે એની ભેગું જ હોવાનું હોય હાર્દિક ને. તે છે ને મજા નહોતી આવતી, તે રોતો હતો હાર્દિક. એને છે ને પણ પપ્પા પાસે જવાનું છે. કઈ જવાનું છે? હાંજે ભણીને વહી ને પછી જઈ લઈ જવાનો છે પપ્પા પાસે આટો મારવા. હો જો તો હજી કઈ નક્કી નહીં કેદી રજા થાય હાર્દિક ના પપ્પા ને, પણ હવે 2-3 દી થઈ ગયા છે ને હજી કેદી રજા થાય કઈ નક્કી નથી. હા સારું હાલો. જો હાર્દિક ના પપ્પા ને છે ને ટાઇફોઇડ, મેલેરિયા ને કણ ઘટી ગયા ને એવું બધું થઈ ગયું છે. ટાઇફોઇડ છે પછી કણ ઘટી ગયા પછી રિપોર્ટ કરાયા. હા રિપોર્ટ કેટલા? 5 તો રિપોર્ટ કરાવ્યા. 5 ની 10 કરાયા. હા તો એને જો ખાવાનું શું કીધું છે ખબર છે? કણ હેનથી ઘટે તો જો અમે દેહમાંથી છે ને શું મંગાવ્યું ખબર? જો પોપિયા મંગાવ્યા છે, પાંદડા. બધા એમ કે પોપિયાના પાંદડાથી છે ને હા પોપિયાના પાંદડાથી છે ને કણ વધે એમ. તે અમે આ બાસ્કુ છે ને દેહમાંથી આવ્યું. બોલો આખું દેખાડ તો હતી કે એની અંદર પોપિયા હોત છે. એ રા અંદર. હા પોપિયાના પાંદડા. કેમ કે હાર્દિકના પપ્પાને કણ ઘટી ગયા છે એટલે જો છે ને દેહમાંથી બાસ્કુ ભરીને પાંદડા આવ્યા છે. એનો રસ પાવાનો. બધા એમ કે ફેમિલી કે છે ને પોપિયાના પાંદડાનો રસ પીવે ને તો સારું એમ કણ વધે. તે પોપિયાના પાંદડા મારા ભાઈ દેહમાંથી આવ્યો ને એને મગાવ્યા હતા. તે જો લાવ્યા છે હાર્દિકભાઈ બતાવશે કેટલા લાવ્યો. આમ તો જો પાછા થોડાક કીધા ને આખું બાસ્કુ જ લેતો આવ્યો. બોલો પોપિયા છે એમાં જોતો હાર્દિક. હાર્દિક ઠલવે છે. જોઈએ હવે પોપિયા નીકળે છે કે નહીં. હે ચાલે શું નીકળ્યા? 2. આમ તો પાંદડા કેટલા લાવ્યા? એટલા બધા રસ પાવાનો છે? કઈ થોડોક પાવાનો હોય. એક પાંદડું હોય તોય લાટ થઈ ગયો. દેખાડ તો હાર્દિક બધાને દેખાડ. આ જો 2 પોપિયા અને રસ બનાવવાનો છે. અને ફેમિલી છે ને એ હાર્દિકભાઈના પપ્પાને છે ને અહીંયા દાખલ થયેલા છે ને અહીંયા જમવાનું દેવા જવાનું છે. ટિફિન બનાવવાનું છે એના હાટું. તો ટિફિનમાં તો ખીચડી બનાવવાની છે અને છે ને આ પોપિયાનો રસ મોકલાવાનો છે કાઢીને. આનો રસ એના પપ્પા હાટો મોકલાવાનો છે ને તે રસ કાઢે છે ખાંડી. આનો કાઢી થોડો નીકળ્યો છે જો ખાંડે છે. હા હા હાલો હાર્દિકભાઈ ને છે ને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હા માતાજીને પગે લાગી ગયો ને જો ટિફિને પડ્યું છે. ટિફિન નથી નાખવાનું. અને જો ફેમિલી આજ તો એના પપ્પા નથી એટલે જાય છે એના માસી મેકવા એને. હાર્દિક તો જો હાર્દિકભાઈ રેડી થઈ ગયા છે. મને પગે લાગે. હા આજો ટિફિન ને લઈ જવાનું ને તો નાખી જો હાલો ઠેલામાં. જો એને માસી આવ્યા છે એને મેકવા જાય છે. પેલા ખાના નાખ દે. ઠેલી દેવી પડશે. હાલો ટિફિન ની ઠેલી રેડી થઈ ગઈ છે. હાલજો માસી મેકવા જાય છે આજ. જો હા ટાટા જાઓ. હો
હાર્દિકભાઈ જાય છે, મોડું થઈ ગયું છે થોડુંક. હાર્દિકભાઈ ભણવા આવી ગયા છે અને મારો ભાઈ તે જો હાર્દિકના પપ્પા દવાખાનામાં છે એટલે ટિફિન લેવા આવી ગયો છે. તો ટિફિન દેવા જવાનું છે. એ તો ખાય છે પણ પ્રેમને મોકલવાનો છે. તો જો એના હાટો છે ને મેં ખીચડી બનાવી છે, વઘારિયા ભાત મોળી ખીચડી બનાવી છે અને જો પ્રેમે આવી ગયો છે, દેવા જવાનું છે. હવે છે ને તમને આગળ છે ને અહીંયા હાર્દિકના પપ્પા લીધો છે ને તો હારો રમે બધે ખબર કાઢવા આવી ગયા છે તો કીધું લાવો એક ક્લિપ ઉતારી દઈએ. બેન ઘેરે હોય તો શેઠ બીમાર પડી જાય. બાટલો અહીંયા ચાલુ છે અને હાથમાં હોશ છે નકર તો મૂળ ઉતારી લો આપણે. કાંઈ કામ નથી બનાવ્યા તો વિડીયો ઉતારવાનું કેમ બ્લોગ ઉતારવાનું એ હવે નવરા નવરા શીખવાનું છે. હા તમે કામ તો કઈ કરતા નથી, ફોન ફેરવવાનો છે આમ આમ. અમે બે આવી ગયા ખબર કાઢો કા ડોક્ટર ને કહેતા જઈએ આને કાઢવા કાંઈ બીમાર નથી, આ ખાટલામાં પડ્યા પણ નકરા દાંત જ કાઢે. મારું નામ જોઈએ હવે અમારા પાર્ટનર હારે છે હવે. મિસ્ટર બામણિયા મિસ્ટર બામણિયા ખબર તો કાઢવા એવા છે. તઈ ટીકડા કામ બીગડા એવું થઈ ગયું તો બધી હસ્તી જ આવી છે ભાઈ. રામભાઈ હસ્તી મિસ્ટર બામણિયા, ભાઉબેન વાઘેલા, નાની દુનિયા મોટું નામ હોય, સોટી જીનલ છોટી જીનલ, બધા એવા છે એમ. બધા આવ્યા છે. સેલિબ્રિટી. સેલિબ્રિટી બધા આવી જાય ખબર કાઢવા વહેલી છે તે ઊભા થઈ જાય એવી અમારી અપેક્ષા છે તમને. અને માવા શરૂ કરજો ને એટલે બધું તાત્કાલિક ફટાકડા ફૂટી ગયા દિવાળી પહેલા. દિવાળી પહેલા ફટાકડા ફૂટી જશે. અમાર બેયને એમ થઈ ગયો, એને એમ થઈ ગયો, મારી ઘરે એમ થઈ ગયું. તમે આમ બહુ વાંધો નહીં થાવતો હા, એ દવાખાને થઈ જાય જઈને છે. પાછા વહી આવે છે તરત. કાંઈ એનાથી સારું થાય ઠીક છે ને, કારણ કે આમાં પીવાનું ચાલુ કરવાના છે. સારું ફેમિલી, આપણે જો આ ફોન આવી ગયો છે, હાર્દિકભાઈનો ફોન આપણા હાથમાં આવી ગયો છે અને આપણે જો ખબર કાઢવા આવી ગયા છીએ અને જો દવાનો ઢીગલો કરી દીધો જો. હા, એક ટ્રે તો ખાલી કરી એટલે હવે ઘરે નથી આવવું, હા, 10 દી થઈ ગયા, હવે ઘેર રહેવું એમ નથી થતું. તમે ઘર કરી જાય હે. ઘર કરી ગયું, અમે ઘર નથી કરી ગયા, તાવ ઘર કરી ગયું છે. જો અહીંયા બાટલો ચાલુ છે, એ કરે ડબલ ચડાવો કે શું ડબલ. હે? હા, બે ભેગું નહીં થાય ને હા. તો હવે આ બાટલા પીવાનું ચાલુ કરવાના. એટલે આ તો પીવાની વાત કરે છે હવે. હા, આ ટીપું ટીપું ક્યારે ભેગું થાય? એ વાતે સાચી છે. આ 10 દિવસ થયા છે, ઘર કરી ગયું છે. હવે ઘર કરે ને પેલા પીવાનું ચાલુ કરવાના છે. ના ના, અત્યાર સુધી ખબર કાઢવા આપણે આવ્યા નતા ને એટલે આ બધું જો હવે ખબર કાઢવા આવી જાય ને હવે કાલ તો અહીંથી રિટર્ન કરાવી દે ઘરે સીધા. કા આવું કોરોના વાળા નહીં દે એટલા તો દીધા તો આમ ઇન્જેક્શન. અહીં જો કેટલી આનું શરબત વસ્તુ છે. બનાવવાનું છે. લીંબુ આગળ મગાવ્યા છે ઘરેથી, એક બાટલી નાખીને શરબત કરીને પીવાના છે. હજે કેટલા બાટલા ભેગા જો ત્રણ ચાર અહીંયા પડે ઇન્જેક્શન કેટલા છે. તમે બે શું કરો અહીંયા? ટિફિન દેવા. ટિફિન દેવાય. તમે જમીન આવ્યા? હવે તમારે ક્યારે જમવું છે? આપણે શું છે, ઘરનું ઘર છે અહીંયા, ગમે ત્યારે ખાઈ લેવાનું, મૂકી દેવાનું. સારું હાલો હવે આપણે નીકળીએ અને આ જેનો માલિકી જે છે ને ફોનના એને આપણે ફોને દીધી અને એને ઘડીક આરામ કરવા દઈએ આપણે. હાર્દિકને છે ને પપ્પા પાસે જવું છે એટલે ઘડે ને ઘડે પપ્પા યાદ આવી જાય છે. કાકા ચાલ હા કાલ આવી જાય હો હાર્દિક. ત્યાં ન જવાય કેમ કે અહીંયા ઘણા દર્દી હોય, પછી આપણે બીજાનો શેપ લાગે એના કરતા અહીંયા છે ને આવે ને આગળ કાલ તો સવારમાં આવી જવાના છે. રોતો તો હેલો ફેમિલી, તો જો હાર્દિક છે ને એને પપ્પા પાસે જવું છે તે વેન કરતો હતો અને જો તમે જોયું છે હાર્દિકના પપ્પા દવાખાને છે, ત્યાં ભદ્રેશભાઈ ને ભાઉબેન ને બધા મળવા આવ્યા હતા એને ખબર કાઢવા. ને હું તો નહોતી ગઈ, વિશાલ ગયો તો ટિફિન દેવા. એ પછી વિશાલ છે ને અંધારું થઈ ગયું આવ્યો ને તા તો સારું હાલો ને કાજલ લઈ જો આજ હું આવી છે કેમ કે કેટલા દિવસથી હાર્દિકના પપ્પા દવાખાને છે એટલે એ રોજ અમારા ઘરે હું આવે. વિશાલ ન્યા હોય કે એટલે એ છે ને અહીંયા મારે હથવારો થઈ ગયો એટલે જો એ હું આવે રોજ ને અમારે હથવારો ને આમ તો કાલ કા પમદી રજા થઈ જાય હાર્દિકના પપ્પાને. હાર્દિકભાઈ અમારે વેન કરે ને કેવું પડે કાલ રજા થઈ જાય એમ. ને હવે તો સારું છે ને પેલા કરતા હવે તો થોડું થોડું ખાય છે, નકર પેલા ખાતાય નહોતા. ને સારું હાલો મળીએ હવે બીજા વિડીયોમાં. અને જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં લગન જય માતાજી, ગુડ નાઇટ. અંધારું થઈ ગયું છે તો અમે હુઈ જઈએ. હાર્દિકભાઈ જો ટાટા કહે છે, ટાટા. ઘડીક છે ને પપ્પા યાદ આવી જાય ને તો રોવે
પણ પાછો ભૂલાઈ ગયો છે. ઘડીક ફોન આપી દે ને એટલે ભૂલાઈ જાય. સારું હાલો ફેમિલી, મળીએ બીજા વિડીયોમાં.